તો કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો જો વરસાદ આવી ગયો છે આજે. છે શું કહેવાય, જો વરસાદ જુઓ તમે, વરસાદ. તો મારા વિભુબેન સ્કૂલથી આવી ગયા છે. તો જોઈએ અહીંયા નિધિ પાસે રમે છે, મારા દીકુ પાસે. અને શું કહેવાય, 4:45 થઈ ગયા છે. અને આજે છે શુક્રવારને 11 તારીખ. છે. તો આજે અમારી નિધિ છે ને, કાલ મોળકતનું જાગરણ એને બેનપણીને હતું ને, તો એને બેનપણીને જાગરણ કરાવવા ગઈ હતી, એટલે આજે સ્કૂલ નહોતી ગઈ. તો એને બેનપણીને જાગરણ કરાવવા ગઈ હતી, એટલે આજે સ્કૂલ નહોતી ગઈ. તો આજે એને શું કહેવાય, એને ઇનામ મળ્યું હતું. અને કે ચિત્ર સ્પર્ધામાં એનો 1લો નંબર આવ્યો છે. તો હું એને ઇનામ તમને બતાવું. લાઈ તો નિધિનું ઓલું ઇનામ મળ્યું. નિધિને જે ખબર નથી, આપણે એને સરપ્રાઈઝ આપશું. એટલે ઇનામમાં તો એમ છે કે આ પેડ મળ્યું છે ને, બાર્બીવાળું પેડ છે. તો જે નિધિને ખબર નથી, આજ નિધિ સ્કૂલે પણ નથી ગઈ. તો આ એને ચિત્ર સ્પર્ધામાં 1લો નંબર આવ્યો છે. અને વૈભવીનો 2જો નંબર આવ્યો છે. એ શેમાં, વક્તૃત્વ સ્પર્ધામાં, એને કે બોલવાની સ્પીચ હતી ને, એમાં એનો 2જો નંબર વિભુનો આવ્યો છે. અને આપણે વરસાદ આવે છે ને, એટલે મારે નાહવા જવાની ઈચ્છા છે. કેટલા સમયથી વરસાદમાં નાહ્યા નથી. તો જો કેવો મસ્ત એવો વરસાદ આવે છે. જો મજા આવી જાય એવો વરસાદ છે. ચાલો હમણાં પછી નિધિ આવે ને ત્યારે. તો મને છે ને, હું કીધું નહીં વરસાદમાં નાહી નથી ને, તો વરસાદમાં નાહવાનું મન શું છે. પણ આપણો ફોન કંઈ વોટરપ્રૂફ છે નહીં. તો જો વરસાદ આગો ફોન કંઈ વોટરપ્રૂફ નથી ને, એટલે ફોન આગો રાખવાનો ને આવી રીતના નાહવાનું છે. તો જો આવો કંઈક વરસાદ આવે છે, બહુ મજા આવે એવો વરસાદ છે. જો વોટરપ્રૂફ ફોન લેવાનો છે, પણ હવે જોઈ જેવી ભગવાનની ઈચ્છા થશે ત્યારે ફોન લઈશું. અને એન્જોય નાહવાની બહુ જ મજા આવે છે. તો જુઓ તમે, ફોન મારો પડી જાય છે ને, તો હાવ બંધ રહેશે. આપણે બ્લોગિંગ પણ નહીં થાય. તો બસ આવું કંઈક છે. આપણે ઝાઝા નહીં પલળવી, કે મારી દીકુ કોળ પલ્લી જાઓ, હું જાઉં નાવા હો ને. ચાલે હાલે, ફોન આ પલ્લી જાય છે ને, એટલે નાવું નથી મારે. તો એ બે અહીંયા હિંચકે છે. યો ચાલો. તો હું પહેલાં નાવા જતી હતી ને, એ પહેલાં આપણે ચા પી લઈએ, પછી જઈ નાવા. ચાવરા સાહેબ પણ આવી જશે. તો આપણે ચા મૂકી દીધી છે. અને નિધિબેને જે બહાર રમવા ગયા નથી, આવ્યા નથી. તો ગેસ પણ શું વહી જવાની છે ચા. તો ગળણી ગોતી લઈ, ગળણી પણ લઈ લઈશું. ચાલો ચા મૂકી દીધી. અને કે અમારી ચા તો તમને ખબર જ છે, ધોળી ચા હોય, વ્હાઈટ કલરની ચા, ઓછી ભૂકી નાખેલી હોય. તો ચાલો, તો આપણે નાસ્તામાં જો બિંગો છે ને, મિક્સ સવાણું ને ગાંઠિયા છે. અને ચા અહીંયા છે ને, વિભુબેન ગયા છે ચાલ્યા લેવાનું. એનું લેસન પણ અહીં શરૂ છે. અને નિધિ ગઈ છે ને બેનપણીના ઘરે, તો એ આવશે ત્યારે એ નાસ્તો કરી લેશે. તો અમે પણ નાસ્તો કરી લઈએ. ચાલો. તો જો વઘારેલા ભાત પણ છે બપોરના. આપણે બપોરે ભાત વગેરે તો ચાક તો કેવાક છે. ચાલો નાસ્તો કરી લઈએ. ચા દૂધ મારું અહીંયા છે. ચાલો, તારા માટે એક સરપ્રાઈઝ છે. વિભુ લેતે સરપ્રાઈઝ. વિભુ સરપ્રાઈઝ લઈ આવી જા. એને બેનપણીઓ વાટે વિભુ છે ને, નાવા જવું છે. ના બેન જો અમાર ટકા સરપ્રાઈઝ માટે જો. ઓ આ બાજુ તો દેમો સરપ્રાઈઝ શેનું છે એ ખબર છે પછી કે વિભુ એને રેડી. આજ ગઈ હોત તો તારા સ્પર્ધા 1લો નંબર આવ્યો. બોલ ચિત્ર સ્પર્ધામાં. ટીચરને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. ચાલો હવે કપડાં બદલી લઈને નાવા જવું. ચાલો. તો આ છે અમારી નિધિની બેનપણીઓ બધી. જો અરખા પણ ચહેરાની આવ્યા, માન્યાન રમાડે છે. અને સાહેબ પણ, સાહેબ આવી ગયા છે સ્કૂલથી. જો તમે
સાહેબ આવી ગયા હતા સ્કૂલેથી, તમે તો જોયું જ હશે. તો હવે આપણે સાંજની રસોઈનો ટાઈમ થઈ જશે અને ચણા લોટના ગાંઠિયા બનાવવાનું છે સાહેબ. હાલશે ને? એટલે કેમ કે વિડીયો લોંગ થઈ જશે, જો બનશે તો બતાવશું આમાં. તો બસ એવું કંઈક છે. અને ચાલો, જો વિડીયો લોંગ નહીં થઈ જાય ને તો બનાવશું. મીઠો લીમડો ના તેને તોડવા જઈશું, લેશું. આવજો. ચાલો મળીએ, મીઠો લીમડો લેવા જઈએ કા સાહેબ. તો પૌવા બટેટા અત્યારે ન હોય, અત્યારે હું ચણા લોટના ગાંઠિયા બનાવવા માટે મીઠો લીમડો લેવા આવી છું. અહીંયા બગીચામાં જુઓ તમે, અમારા ઘરે જ મીઠો લીમડો છે. મસ્ત એવી તીરખી આપણે તોડી લઈશું. જો અને સાહેબ પણ અહીંયા એક બિલાડીનું બચ્ચું છે ને, એને બચ્ચાવવા જાય છે. વયું ગયું ઉપર આ ગોખામાં વયું. લીમડાની તીરખી જો તોડી લીધી મસ્ત. અને મેં જે ઓલા તુરિયા વાવ્યા હતા ને એ વેલો જો અહીંથી તે ક્યાં ઠેઠ ચડ્યો છે. ઉપર ડોકો કાઢ્યું છે પણ હવે જોઈ ઓળખ થાય છે. અને આ દૂધીનો વેલો છે ને એ બહુ ઉપડ્યો નહીં, એમાં કંઈક રોગ આવી ગયો સાહેબ. એનો ઓલું ડીડીટી પાવડર પડ્યો છે, સાટી ગયો ને. અને આ જો અમારા પત્રવેલના પાન કેવડા મોટા સરસ મજાના થઈ જશે. અને અહીંયા દાડમ જો સાહેબે પણ રહેવા દીધો. દાડમ હું તોડી લીધી હતી તે કે રહેવા દે. તો જો આવી કંઈક ગ્રીનહરી છે મસ્ત એવી. આ બધા જે ઓલો ફોટા સેશન માટે બેકગ્રાઉન્ડ બનાવે ને આપણે, એ ઓલરેડી બેકગ્રાઉન્ડ છે આમાં આગા. તો જો આવું કંઈક છે. ચાલો આપણે રસોઈનું મોડું થશે તો એ ગાંઠિયાનો જો શું કહેવાય, ચણા લોટના આપણે વડી કહેવાય ને, એ બનાવી. વડી ને આમ તો વણેલા ગાંઠિયા જ કહેવાય ને. આમ સ્ટોપ કરવાનું. અત્યારે ઓલું ગોળ તમે જાગી ગયા બેટા? લખામ જોઈ લે ફૂટે છે કે નહીં. પેલા મેં રાઈ નાખી દીધી. જીરા ઓલાઈ ગયો. મસાલો લઈ લીધો ને નહીં. એવણું કે રેડી દુખું છે. ઊંધો થોડી કરી નાખ ઓછી હોય. તો જો આપણે વડીનું શાક બની ગયું છે સરસ મજાનું મસ્ત. અને ભાત બનાવ્યા છે ને રોટલી આપણે બને છે. વિડીયો લોંગ થઈ જશે ને એટલે આપણે વિડીયોને એન્ડ આપી દઈશું. તો ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.